જોહાર, જય આદિવાસી મિત્રો। છોટાઉદેપુર જિલ્લો એટલે આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો અને સમગ્ર ગુજરાતની અંદર સંસ્કૃતિમાં પણ સર્વશ્રેષ્ઠ કહી શકાય એ જિલ્લો। અને સમગ્ર ગુજરાતમાં જો સંસ્કૃતિ બચી હોય તો છોટાઉદેપુર જિલ્લાની અંદર છે। પણ દુઃખની વાત એ છે મિત્રો કે વર્તમાનની અંદર રાજકીય નેતાઓ, અધિકારી વર્ગ દરેકે આપણા ઈષ્ટદેવ બાબા પિઠોરાને અત્યારે ચિત્ર તરીકે દર્શાવીને સાબિત કરી દીધું છે। અને હાલમાં જ પોસ્ટર પત્રિકાના જે કવર પર બાબા પિઠોરાને જે સ્થાન મળ્યું છે એમાં પણ ચિત્રકલા શબ્દ વાપરવામાં આવ્યો છે। તો શા માટે ચિત્રકલા? જેને આદિવાસી સમુદાયે પોતાના ઈષ્ટદેવ તરીકે આ પ્રકૃતિના તત્વોને ઈષ્ટદેવ તરીકે લખીને પૂજે છે એને ચિત્રકલા શા માટે? બાબા પિઠોરા એ ચિત્રકલા નથી પરંતુ લખાતી એક લિપિ છે જેને લખારા દ્વારા લખવામાં આવે છે। ચિત્રકાર દ્વારા ક્યારે એને લખવામાં આવતું નથી। એટલે ચિત્રકાર અને લખારામાં પણ ભેદ છે મિત્રો। લખારા એ બાબા પિઠોરાને લખે છે પરંતુ ચિત્રકારો બાબા પિઠોરાને દોરે છે। એટલે આ ભેદ પણ સમજવું પડશે। અને જે આદિવાસી સંસ્કૃતિનું અપમાન થઈ રહ્યું છે તો પણ જે સંસ્કૃતિની જાળવણી કરીએ છીએ અને સંસ્કૃતિને સાચવીને બેઠા છે એમ કહેનારાઓએ અત્યાર સુધીમાં ક્યારે આટલું બધું અપમાન થવા છતાં બોલ્યા નથી। અને જે વર્તમાનની અંદર ગામડાઓમાં ક્યારે ઇંગલની પૂજા નહીં થતી હતી, બાબા પિઠોરાની પૂજા નહીં થતી હતી એવા ગામડા પણ અત્યારે પૂજા કરી રહ્યા છે। ખાલી ઉજવીને નાચી કૂદીને ઉજવીને જતા રહેવું એટલું જ ના હોય, પણ સંસ્કૃતિ સાચવવું હોય ત્યારે સંસ્કૃતિનું અપમાન થતું હશે ત્યારે પણ બોલવું પડશે। હમણાં ઇન્ડિયન પોસ્ટની જે પત્રિકા પર જે ચિત્રકલા શબ્દ વાપરીને બાબા પિઠોરાનું અપમાન કરવામાં આવી રહ્યું છે તો એના વિશે કોણ બોલશે? ખાલી ગામડાઓમાં ઇંગલ પૂજા કરીને ગામસાએ ઇંગ કહીને ઉજવીને છૂટા પડી જવાથી ના થાય, એની રક્ષા પણ કરવી પડશે। અને આપણા દેવને જ્યારે ગમે તે નામ આપી દે છે જે આપણી લાગણીઓ જોડાયેલી છે, દરેક સમાજની લાગણીઓ ડૂબાતી હોય છે તો આપણા સમાજની લાગણીઓ કેમ નહીં ડૂબાતી? શા માટે આપણા સમાજની લાગણીને શા માટે નહીં? આપણા ઈષ્ટદેવને ગમે તે કહેશે તો પણ આપણે ચલાવી લેવાનું। એટલે આપણી જે સંસ્કૃતિ મહાન સંસ્કૃતિ કહેવાય છે તેને અત્યારે ચિત્રકલા તરીકે સાબિત કરી દેવામાં આવ્યું છે। શા માટે? આપણે જેને દેવ કહેતા એને ચિત્રકલા તરીકે સાબિત કરી દેવામાં આવ્યું છે। સંસ્કૃતિને સાચવીને બેઠા છે, બાપ દાદાએ પૂર્વજોએ સંસ્કૃતિને સાચવીને બેઠા છે અને બાબા પિઠોરો એ પરંપરાથી વારસાગત લખાતી એક લિપિ છે, એને અધવચ્ચે કોઈ પણ વ્યક્તિ આવીને લખી પણ શકતો નથી, એવી જ રીતે ભળવાનું પણ છે। જે વારસામાં હોય તો એના છોકરો અને એના કુટુંબને એને ના હોય તો એના જે નાત્યા હોય એ એને લખી શકે છે અને પૂજી શકે છે। અને અત્યારે આપણે ત્યાં આપણા દેવનું કોઈ વેલ્યુ રહ્યું નથી મિત્રો। પરંતુ આદિવાસી સંસ્કૃતિને બચાવવા માટે અનેક સંમેલનો થાય છે સંસ્કૃતિને બચાવવાના નામે। તો શા માટે આ રીતે ચિત્રકલા શબ્દ ઉપયોગ થતો હોય તો શા માટે એને નહીં બચાવી શકતા આપણે? તો એના માટે પણ આદિવાસી સમાજ જાગવું પડશે, પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરવું પડશે, પોતાના દેવનું અપમાન થઈ રહ્યું એનું રક્ષણ કરવું પડશે। અને કોઈ પણ વ્યક્તિ હશે તો એને પણ એ સંસ્કૃતિ બાબતે જણાવવું પડશે જેથી કરીને આવી રીતે અપમાન નહીં થાય, સંસ્કૃતિ સાથે ચેડા ના થાય, એના માટે બતાવવું પડશે મિત્રો। જોહાર, જય આદિવાસી।